ચાલુ થઈ ગયો છે. તો ચાલો આપણે ભજનનો પ્રોગ્રામ બતાવીએ. ભજનનો પ્રોગ્રામ પણ ચાલુ છે. બાપુના આશ્રમે આવી ગયા છે અને રામાપીરનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે. અમારા મિત્ર લાલભાઈ પણ સાથે છે. તો ચાલો આપણે સંતવાણીમાં જઈએ. બમબાપુનો આશ્રમ છે અને બમબાપુની બેઠક છે અને આપણે આ તમને ધૂણાના દર્શન કરાવું છું. અને આપણે જે બમબાપુની જગ્યા છે, આશ્રમ છે, ખોડિયારમાંનું રામાપીરનું મંદિર, આ ધૂણાના દર્શન કરાવું છું. અને જો બધી આપણે બાપુની ગદ્યા છે, આપણે બમબાપુને ત્યાં ધૂણામાં ગદ્યા છે અને બહુ સારું એવું સ્થાનક છે. આપણે ધૂણો પણ સરસ મજાનો છે, મહાદેવની મૂર્તિ પણ છે, મહાદેવની પૂજા પણ કરે છે. અને પણ બધી જૂનવાણી તમને વસ્તુ અમારા વિડીયોમાં પણ જોવા મળે છે. માતાજીની મૂર્તિ, કૃષ્ણ ભગવાનની ઘણી બધી મૂર્તિ છે, તમે પણ વિડીયોમાં જોઈ શકશો બધી. આ સ્થાનક પણ બહુ સરસ મજાનું છે અને જૂની જગ્યા છે. અમારા બમબાપુનો આશ્રમ છે. તો રોજે રોજ આપણે લાઈવમાં કેવી છે હરિહર બમબાપુ અમારા જીતુભાઈ વાવડીની બાજુમાં છે. તો ચાલો આપણે ભજનનો પ્રોગ્રામ પણ જોઈએ અને આજે તમને ધૂણાના દર્શન પણ કરાવીએ.
મિનિટની અંદર જ વાત કરવી છે એટલા માટે હરણાંકંસને એટલું કીધું હતું નરસિંહ રૂપે નાથે હરણાંકંસને સયું કરાવીમાં જો એ કઈ નિયમનો ભંગ નથી થતો અને સંધ્યાના સમયે એ હરણાંકંસને નોર વધારી અને ચીરી નાખ્યો તો એટલે છઠ્ઠે હરણાંકંસ માર્યો અરે નરસિંહ રૂપે નાથ અહીં તો હર વધારીને હાથ તે તો લઈ સહાર્યો સાંભળા અરે સાતમે બાંધી સબળ પથરા વાડી પાજ અહીં તો રાવણ વારું રાજ તે તો સુગડું રોયડું સાંભળા હે મારા નાથ વાહ સીતારામ સીતારામ सुख दुख में समता साथ रे कुछ खोप नहीं जागीरी में जो आनंद संत फकीर करे आनंद नाही अमीरी में हरिया हरिया श्री कृष्ण जी उनके संग में अर्जुन जी है उनकी सेवा गुरुदत्त भी सारी दातार भी सारी गुरुदत्त भी सारी दो भगवान के बीच में भक्तों की तकदीर बन आती है गिर नारी शहर में नारी शहर में नारी शहर में
દેશાવર ફરી બહોત માડું જો સુગાર પણ જીણે દીઠે અસાંજા નેણા ઠરાય ને અરે બહુ માડું જો પિયો દુકાર આય તો તોરી છે દેશ ફરી દેશાવર ફરી થોડા દે જાડેજાની કે જાડેજા આખી દુનિયા ફરી ગઈ છું પણ એની અંદર ઘણા બધા માણસો જોયા પણ જેને જોયા પછી અમારા અહીંયા સ્નાન કરવા માટે થઈ અને જાય અને ત્યારે જાડેજાને એવું કીધું તું જાડેજા કોઈ પણ વ્યક્તિ આવે કોઈ સાધુ સંત ફકીર કોઈ ભગત આવે તો એને કહેજો હું સ્નાન કરવા માટે થઈ અને જાઉં છું પણ કે દેવી કદાચ કોઈક એવી વ્યક્તિ આવી જાય કે તમને મળવાની જીદ કરે તો મારે શું કરવું ત્યારે તોણાદેવ કીધું તો ખામી ઓલું પીપરનું ફૂકલ ઠૂઠું છે ને એને તમારી બાજુમાં રાખો અને કોઈ છતાંય મળવાની જીદ કરે ને તો એને કહેજો કે આ ફૂકલ પીપરના ઠૂઠા માંડવરાય દાદા સત્ય સનાતન ધર્મ નમઃ પાર્વતી પતિ હારા